નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય, સાથે હવે ખેડૂતોને મળશે મફત વીજળી। રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક, મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। પશુપાલકોને મળશે વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય। ગામડે ફાયદો, ખુશ ખબર આવી છે, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન। મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો, સરકારની ખેડૂતોને મોટી ભેટ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો દેશના અનેક રાજ્યમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આવનારા 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારે વરસાદની સાથે ભારે પવન અને વીજળીના કડાકાની ઘટનાઓ પણ થઈ શકે છે। અને મિત્રો, જો હવામાન સમાચાર વિશે વધુ માહિતી મેળવે તો હવામાન વિભાગે વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરી છે। તારીખ 27 એપ્રિલ સુધી આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદની શક્યતા છે। સાથે મિત્રો 24 તારીખથી લઈને 26 તારીખના સમયગાળા દરમિયાન મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે ફાયદો, ખુશ ખબર આવી છે। હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ મિત્રો તમારે ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે। અને મિત્રો, આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે। આ ખાસ કરીને મિત્રો 20 રૂપિયામાંથી 16 રૂપિયા તો કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ્ય પંચાયતની આવક થશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજનાની જાહેરાત કરી છે। વર્ષ 2025 અંતર્ગત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના એટલે કે મિત્રો AAY કાર્ડ ધારક પરિવારોને લાભ અપાશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે। તો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને રાહત આપતી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવર મોટરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપવા જઈ રહી છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। એટલે કે મિત્રો, ગુજરાતના 35 લાખ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે એ માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકો છો। તો મિત્રો, ખેડૂતો માટે સરકારની સૌથી મોટી જાહેરાત। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે।
લોકો સ્માર્ટ મીટરનો વિરોધ પણ હાલ કરી રહ્યા છે, ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે ખરાબ સમાચાર. કારણ કે મિત્રો, કેન્દ્ર સરકાર હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય છે એ જાહેર કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલોના જવાબમાં ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, આ વિરોધનો હવે અંત આવશે. ગુજરાતની અંદર ફરજિયાતપણે દરેક લોકોએ સ્માર્ટ વીજ મીટર લગાડવું પડશે. સાથે મિત્રો, જો તમે તમારા ઘરે સ્માર્ટ વીજ મીટર લગાડો છો તો તમને કયા પ્રકારના ફાયદા થશે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાડવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. વીજળી બિલ ભરવાની લાંબી લાઈનોમાંથી તમને મળશે છુટકારો. સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યા દૂર થશે. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકશો. મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ પણ તમે છે મિત્રો કરી શકશો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. મિત્રો, હાલ જે વાત રહી તો છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવો નિયમ છે મિત્રો લાગુ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ કડક નિયમ છે બનાવવામાં આવ્યો છે. અને મિત્રો, જો વાત કરીએ તો 2 લગામ બનેલા ભારે વાહનોની રફતાર રોકવા અને મિત્રો ખાસ કરીને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે બદલાઈ જશે. ભારત રાજ્ય ખાસ મિત્રો, જે ગુજરાત રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત બન્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર મકાઈ છે, બાજરી છે, જુવાર છે, રાંગીની MSP પર ખરીદી કરશે. રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન ખાસ મિત્રો રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે. આ માટે ખેડૂતોને 30 એપ્રિલ સુધી છે મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સરકારે વિવિધ પાકો માટે લઘુત્તમ ટેકાનો ભાવ પણ નક્કી કર્યો છે. તો મિત્રો, હાલ જો વાત રહી તો મકાઈ છે, બાજરી છે, રાગી છે, હાઇબ્રિડ જુવાર અને માલદંડી જુવાર છે, એમને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમે મકાઈ છે એ મિત્રો ખાસ કરીને ટેકાના ભાવે વેચવા માગો છો તો તમને ખાસ કરીને 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ મળશે અને 1 મણનો ભાવ 445 રૂપિયા રહેશે. સાથે મિત્રો બાજરી માટેનો ભાવ 2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને 1 મણનો ભાવ 525 રૂપિયા છે એ નક્કી થયો છે. રાંગી માટે 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને 1 મણનો ભાવ 859 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. હાઇબ્રિડ જુવાર માટે ખાસ મિત્રો 3371 રૂપિયા અને હાઇબ્રિડ ખાસ મિત્રો માલદંડી જુવાર છે એમના માટે 3421 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર ફક્ત તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. કારણ કે PM કિસાન નિધિ એ માત્ર તમને 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા વ્યક્તિને ખાસ કરીને મિત્રો છે એ લાભ આપવામાં આવશે અને પાત્રતા ધરાવતા જે ખેડૂત મિત્રો છે એને માનધન યોજના અંતર્ગત અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સુધીની રકમ છે મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ PM કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે. અન્યથા તેમના ખાતામાં આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે નહીં. ચાલો જાણીએ કે શું છે આ માનધન યોજના. મિત્રો, આપને જણાવી દઈએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની છે, તેવા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી છે કરવાની રહેશે. દર મહિને મિત્રો 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ ખાસ મિત્રો થોડો ફાળો આપવો પડશે.
આમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું રોકાણ છે એ તમે કરી શકો છો. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન યોજના અંતર્ગત લાભ છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફી અંગે આંકડા આવ્યા છે સામે, પરંતુ આ ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોના માટે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે હાલ મિત્રો વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે. કારણ કે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મિત્રો મેઘાલય છે, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક, વાર્ષિક આવક ખૂબ જ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે. ઉપર મિત્રો ખાસ કરીને તમે ફોટો જોઈ શકો છો. રાજ્યની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે, જ્યારે મિત્રો પંજાબ છે, હરિયાણા છે, મેઘાલય લાગુના વિસ્તાર છે, અરુણાચલ પ્રદેશ લાગુના વિસ્તાર છે, ત્યાંના ખેડૂતોની આવક ખૂબ જ વધુ જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. ગુજરાત રાજ્યના ખાસ મિત્રો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો પણ ગુજરાતના ખેડૂતો દેવામાંથી છે મુક્તિ મેળવી શકે છે અને ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો જો વાત કરીએ તો તમિલનાડુ છે, તેલંગાણા છે, તેમજ અન્ય ઘણા બધા રાજ્યો છે, ત્યાંના ખેડૂતો માટે હાલ ખાસ કરીને સરકારે જાહેરાત કરી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવો ફેરફાર. એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને મિત્રો નવા સમાચાર સામે આવી રહ્યા છે. આ મહિનેથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે બદલાઈ જશે. હવે મિત્રો મેટ્રો શહેર છે લોકોના ખાસ મિત્રો જો કહી શકાય કે 3 વખત છે એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. આ પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા સુધીનો ચાર્જ છે એ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા લેવામાં આવતો. તો આ ઉપરાંત જો તમે પણ બીજા બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડો છો તો પણ તમારે 30 રૂપિયા વસૂલવામાં આવશે, જેથી કરીને મિત્રો નોન મેટ્રો શહેરોના ઉપયોગ છે એ કરવો ખૂબ જ જરૂરી સાબિત થશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા બધા લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી પ્રકારની યોજના ચલાવી રહી છે અને આ યોજના છે જેમનું નામ છે લખપતિ દીદી યોજના. મોદી સરકારની લખપતિ દીદી યોજના ખાસ મિત્રો એક એવી યોજના છે કે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ લોન સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહે છે અને 1 લાખ રૂપિયા સુધીની લોન છે એ હવે ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. પરંતુ ખાસ મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ હવે મહિલાઓને મળશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું નહીં પડે, એટલે કે મહિલા પોતાના બિઝનેસ શરૂ કરવા માગે છે આ સ્કીમ હેઠળ તો મહિલા માટે સૌથી મોટા સમાચાર કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક શરત ઉમેરવામાં આવશે અને આ યોજના હેઠળની જે ખાસ કરીને મિત્રો જે લોન ફક્ત તે જ મહિલાઓને આપવામાં આવશે જે ખાસ કરીને મિત્રો જે સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. પરંતુ મિત્રો વર્ષ 2025ની શરૂઆતની સાથે જ ખાસ કરીને મિત્રો કહી શકાય તો મહિલાઓને હવે વગર વ્યાજે લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામની વાત. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ખાસ મિત્રો ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. ખાસ મિત્રો સરકાર ખેડૂતોની આવી આવકને રીતે ખાસ મિત્રો વધારવાને તેમના અદ્યતન ઉત્પાદન કઈ રીતે લાવવું એ અને કાળજી કઈ રીતે રાખવી એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે છે. ખેડૂતો છે મિત્રો ખાસ કરીને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 20,000 થી 25,000 રૂપિયા પ્રતિ ખાસ મિત્રો આપને આપવામાં આવશે. શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપી શકે છે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર
7.5 લાખ હેક્ટર જમીન કુદરતી એરીમાં આવે છે. આ સાથે મિત્રો કહી શકાય કે 2500 કરોડ રૂપિયાના ખર્ચના મંજૂરી મળી છે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેમનો લાભ મળશે અને આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેવું હાલ જાણવા મળે છે. અને સરકાર આ રકમ છે મિત્રો ખાસ કરીને ખેડૂતોને મળશે, પરંતુ મિત્રો તે દાયરામાં ખાસ મિત્રો કહી શકાય કે નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે એ પણ અત્યારે હાલ આગતરું એ છે દર્શાવવું પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 7,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દેશભરમાં ખાસ કે મિત્રો 18થી લઈને 70 વર્ષની વચ્ચેના 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આવી રહી છે. આ સાથે મિત્રો આ યોજના તમામ મહિલાઓને ખાસ મિત્રો કહી શકીએ કે પ્રથમ વખત જો મહિલા આવે છે આ યોજના અંતર્ગત તો 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. બીજી વખત 6,000 રૂપિયા અને ત્રીજી વખત જ્યાં સુધી ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ પણ આત્મનિર્ભર બનાવવાનો છે અને નાણાકીય સહાય અંતર્ગત ખાસ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને વાહન ખરીદવા માટે પણ હવે કેન્દ્ર સરકાર સબસિડીની સુવિધા પૂરી પાડે છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય અને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો મિત્રો હાલ રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ એક ખેડૂતલક્ષી સાધન સાબિત થવાનું છે. ખેડૂતો ખાસ મિત્રો પાક ઉગાડ્યા પછી તેને ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવે રહ્યા છે. જેમાં મિત્રો આપણે જણાવી દઈએ તો ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે. આ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના શ્રીમંત મહિલા, ST મહિલાઓને કુલ ખર્ચના 35% અથવા તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કે મિત્રો આધાર કાર્ડ ઉપર પણ મળશે હવે 50,000 રૂપિયા સુધીની લોન. નરેન્દ્ર મોદીની આધાર કાર્ડના ભરોસે 50,000 રૂપિયા સુધીની લોનને લઈને આવ્યા છે અગત્યના સમાચાર. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2025 સુધીમાં ખાસ મિત્રો તારીખ વાર યાદ રાખજો. ખાસ મિત્રો અગાઉ તેમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ છે, સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા ખાસ કરી મિત્રો જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંતર્ગત નાગરિકોને અને કરિયાણાની રેડીમેડ અથવા તો હાલ સૌથી મોટો છે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવારો અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધી લોન છે આપવામાં આવે છે. જોકે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે અથવા તો તેમને સૌપ્રથમ વખત 10,000 રૂપિયા સુધીની લોન છે મળે છે. ત્યારબાદ હવે તેમને 20,000 રૂપિયા સુધી અને 30,000 રૂપિયા સુધી ડબલ છે. મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર કે જો તમે આધાર કાર્ડની રકમ છે મિત્રો ખાસ મિત્રો એ સરકાર દ્વારા હાલ બીજી જાહેરાત છે એ પણ કરવામાં આવી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ ખાસ કરીને ગુજરાત સરકારનો મોટો નિર્ણય. હાલ મિત્રો જો વાત કરીએ તો હવે 100 નંબર પર ફોન કરશો તો પોલીસ પહેલાં ડ્રોન પહોંચી જશે. અમદાવાદ ખાતે સુરતની અંદર પણ ખાસ મિત્રો પાયલોટ પ્રોજેક્ટ છે એ સફળ હોય છે. PCRથી અડધા સમય પહેલાં ડ્રોન ખરીદવાની અંદર હાલ મિત્રો જે ખાસ સૌથી મોટા સમાચાર હવે રાજકોટ છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે એવા ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રયોગના જણાવ્યા અનુસાર જો કોઈ ડ્રોન PCR વાહનની મુલાકાતે 30%થી પણ વધારે જો સમય હોય તો કેટલીક વાર તો 2 થી 3 અઢી મિનિટ પણ હાલ ખાસ મિત્રો જોવા મળતા હોય છે. આ સાથે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રોન દ્વારા મળેલા ફૂટેજ સ્ટેશનના અધિકારીઓ રિયલ ટાઈમમાં દેખશે અને જેના કારણે મિત્રો ખાસ કરીને ઘટનાની છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર. અમરેલી જિલ્લામાં મિત્રો માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ છે, ડુંગળી છે, એની આવક થઈ રહી છે. ખાસ વધારે કપાસ અને ડુંગળીની આવક થતી જોવા મળે છે. અને આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ છે મિત્રો, ખાસ કરીને સૌથી મોટા સમાચાર. સર મિત્રો, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, ચણા છે, ઘઉં છે, તેમજ તલ સફેદ છે મિત્રો, એ પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અમરેલી યાર્ડમાં ખાસ મિત્રો જે મગફળીના 1201 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કર્યો છે. આ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો 61 ક્વિન્ટલ તો નોંધાયા છે, પરંતુ હાલ નવા સમાચાર પણ સામે આવી શકે છે, તો એ પણ અગત્યના સાબિત થવાના છે.